અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ પક્ષની 128મી સ્થાપનાની વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી। કોંગ્રેસ પક્ષની 128મી સ્થાપનાની વર્ષગાંઠ નિમિત્તે અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પક્ષના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી કોંગ્રેસ પક્ષે છેલ્લી ચૂંટણીમાં કરેલા સુંદર દેખાવને બિરદાવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શંભુભાઈ દેસાઈ, તાલુકા પ્રમુખ દલસુખભાઈ તુધાત, મધુભાઈ સાવલિયા, જમલભાઈ મોગલ, મિતેશભાઈ ઠુમર, ભરત ગોંડલિયા, અજય રણછોડિયા, નીતિનભાઈ બોખરવાડિયા, જયંત વોરી, મેહુલ ગોંડલિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસ પક્ષની 128મી વર્ષગાંઠ હોવાથી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એક અગત્યનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લાના મુખ્ય આગેવાનો હાજર હતા અને બધા જ આગેવાનોએ આ કોંગ્રેસ પક્ષની સ્થાપનાની ખૂબ ખૂબ હોશથી ઉજવણી કરી અને કોંગ્રેસ પક્ષ જે આ દેશમાં સેવાકીય કાર્યો કરે, રાજકીય રીતે જે આ દેશનો વિકાસ કર્યો એની બધાએ ગાથા વર્ણવી। આ દેશમાં જે કાંઈ પ્રગતિ થઈ, જે કાંઈ વિકાસ થયો એ કોંગ્રેસ પક્ષને કારણે અને હાલના કોંગ્રેસ પક્ષના અધ્યક્ષા માનની સોનિયા ગાંધીજી અને વડાપ્રધાન માનની મનમોહનસિંહ અને યુવા એક આગેવાન અને ભવિષ્યના આપણા વડાપ્રધાન માનની રાહુલ ગાંધીજી જે હાલમાં જ અમરેલી આવ્યા અને અમરેલી જિલ્લામાં જે કોંગ્રેસ પક્ષ તરફનો જે માહોલ ઊભો થયો આને કારણે કોંગ્રેસ પક્ષને 13,000 જેવા મતો વધ્યા છે અને કોંગ્રેસ પક્ષના 2 ઉમેદવાર સંપૂર્ણ સારી રીતે જીત્યા છે। આ એક અમરેલી જિલ્લા કોંગ્રેસ માટે બહુ ગૌરવની વાત છે। ઉપરાંત આવતા દિવસોમાં પણ કોંગ્રેસ સારી રીતે જે કોઈ ચૂંટણીઓ આવશે એ કટિબદ્ધ રીતે લડશે એવું અમે કોંગ્રેસના બધા જ આગેવાનોએ નિર્ધાર કર્યો છે। આ કાર્યક્રમમાં જિલ્લાના બધા જ ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન, મહિલા કોંગ્રેસ, NSUI, OBC, લઘુમતી દરેક પક્ષના અને તાલુકા કોંગ્રેસના પ્રમુખો હાજર હતા અને અમે વર્ષગાંઠ ઉજવવા માટે મીઠા મોઢા કરી અને બધાને શુભેચ્છા આપી હતી। જય હિન્દ, જય ભારત।